અમદાવાદના સરસપુરમાં માતા પિતા વિનાની એકની એક દીકરીને વાજતે ગાજતે દાતાઓના સહયોગથી શરણાઈના સૂરો સાથે ઘર આંગણે ચોરીના મંડપમાં પરણાવવામાં આવી। રિયા રાઠોડ નામની 19 વર્ષીય દીકરીની સગાઈના 3 દિવસ પહેલા 3 માસ અગાઉ માતા દીપાબેન રાઠોડનું નિધન થયું હતું, જ્યારે પિતા કેશવભાઈ રાઠોડ 7 વર્ષ પહેલા કેન્સર સામેની લડત હારી ગયા હતા। માતા પિતા વગરની દીકરી રિયા એક નાના 16 વર્ષના ભાઈ સાથે સરસપુરમાં ડાહ્યા માળીની ચાલીના ભાડાના મકાનમાં છૂટક મજૂરી કરીને બંનેનું ગુજરાન કરતી હતી। તમામ જ્ઞાતિના લોકોએ ભેગા મળીને દીકરીને તમામ પ્રકારના કરિયાવરના સામાન, રસોડાનો સેટ, દાગીના સાથે લગ્ન મંડપમાં કન્યા રિયા રાઠોડને આપવામાં આવ્યો। નારોલ મેલેડી માતાજીના મહંતે મામેરું ભર્યું અને પાડોશીઓએ 500 મહેમાનો માટે ભાવતા ભોજન પીરસીને જાનૈયાઓની આગતા સ્વાગતા કરી હતી। આમ એક માતા પિતા વિનાની દીકરીના સર્વે જ્ઞાતિના લોકો આગળ આવી નિસ્વાર્થ રીતે માતા પિતા બની દીકરીને સન્માન સાથે સાસરે વળાવી, જે ઉત્તમ કૌમી એકતાનો સમાજ માટે દાખલો બેસાડે છે। નરોડાથી મારા ભાઈ પ્રજ્ઞેશની જાન લઈને આજે આવ્યા છે અને અમે એક મા બાપ વગરની દીકરી પામે છે ત્યાંથી અમને આગતા સ્વાગતા સારી રીતે કરી અમે એક મા બાપ વગરની દીકરીને અહીંયાથી જાનમાં લેવા આવ્યા છે અને અમે ખૂબ જ ધન્ય થઈ ગયા કે અમે એવી દીકરી પામી છે, મા બાપ વગરની દીકરી પામી છે અને મારા ભાઈના ભાગ્ય ખુલી ગયા છે કે અમે મા બાપ વગરની દીકરીને પાછા જાન લઈને લઈ જઈએ છીએ। અને આ દીકરીના લગ્ન માટે બધાએ સાથ આપ્યો, બધા ચાલીવાળાએ એમનાએ સાથ મળીને એના મા બાપને વળતો આવવા ના દીધો અને અત્યારે બધાના સહારાથી દીકરીને બહુ સરસ રીતે પરણાયા છે। એના મા બાપને ઉપર આત્માને એમને ભગવાન શાંતિ આપે એવી અમારે બધાની 16 તારીખે હતી અને માતાનું મૃત્યુ 13 તારીખે થયું। હવે અમને એવા સમાચાર મળ્યા કે અહીંયા મા બાપ દીકરી છે, એટલે અમને એવું આશા જાગી કે અમે અમારા ટ્રસ્ટ તરફથી આ દીકરીને આશીર્વાદ દેવા જઈએ અને આ દીકરી પણ અન્ય સમાજની હોય, કોઈ પણ સમાજની દીકરી હોય એને અમે સેવા કરવા તૈયાર છીએ। એટલે અમને એવા સમાચાર મળ્યા એટલે અમે અહીંયા આવી ગયા આશીર્વાદ દેવા અને દીકરીને મેં ખબર આપ્યું, ભાઈ આ તારું માતાજી તને સુખી રાખે, જે કાંઈ અમારી શક્તિ હતી એટલું અમે તને દક્ષિણા આપી છે, બરાબર। હવે આમાં એવું છે કે કોઈ પણ સમાજની દીકરી હોય, એવું નથી કે એક સમાજ અન્ય સમાજની દીકરી મા બાપ વગરની દીકરી હોય તો અમને પહેલી જાણ કરજો। ડાયામાળીનો બગીચો એ અમારી બાજુની ચાલીનો છે અને હું આજે બેન રિયાબેન રાઠોડ જેના મા બાપ સ્વર્ગવાસ પામેલ છે અને એને અમારી ચાલી તેમજ એનું પરિવાર રાઠોડ પરિવાર સાથે મા બાપના હોવા છતાં દીકરીને કોઈ વસ્તુ મા બાપનો અહેસાસ થવા દીધેલ નથી અને એના લગ્ન ધામધૂમથી અમે લોકો બધા સાથે મળી અને કરી રહ્યા છીએ। એને કરિયાવરમાં કોઈ વસ્તુની ખામી રહેવા દીધેલ નથી, તેમજ એટલે જમણવારની અંદર એના કપડાં લત્તામાં એના દાગીનામાં કોઈ પણ વસ્તુમાં એના પરિવારે એને કોઈ વસ્તુની ખામી રહેવા દીધેલ નથી। આજે એના મા બાપ અહીંયા જ નથી પણ સ્વર્ગની અંદર બેઠા બેઠા પણ આજે આનંદ અનુભવતા છે કે મારી બેટીના લગ્ન છે, તો આજે હું અમે અહીંયા જ નથી પણ છતાં મારી બેટીના લગ્ન અમારી ચાલીના જે રહીશો છે, મારું કુટુંબ છે એ આનંદથી કરી રહ્યા છે એવો એમને પણ અહેસાસ થતો હોય છે દિલને। પટેલ છે, બરાબર છે, અને બીજી અન્ય જ્ઞાતિઓ 18 વરણ થઈ અને આજે દીકરીના લગ્ન કરાવી રહ્યા છે અને મેં બહુ જગ્યાએ લગ્ન કરાયા છે, એમાં આજે જે રિયાના લગ્ન થાય છે એ આખા અનોખી જ વાત છે કે મા બાપ જે નથી છતાં આજે દીકરીને કોઈ વસ્તુનો અહેસાસ થવા દીધેલ નથી। રિપોર્ટ સંજીવ રાજપૂત સાથે અમીભટ્ટ શ્રોત્રિયા, TV9 ગુજરાત, અમદાવાદ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।